દુબઈથી ફોન કરી વિવિધ સ્કીમો હેઠળ સાયબર ક્રાઇમ આચરતી આંતરરાષ્ટ્રીય ટોળકી સાથે સંકળાયેલા ટોળકી દ્વારા સાયબર ફ્રોડથી મેળવેલા રૂપિયા વિડ્રો કરવાની સાથે આંગળીયા કરવામાં અગ્રેસર રહેલા આરોપીને સાયબર ક્રાઇમની ટીમે ઝડપી પાડ્યો છે। સુરતમાં ઘણા સમયથી સાયબર ક્રાઇમના કિસ્સાઓ ખૂબ જ વધી રહ્યા છે। વિવિધ સ્કીમો કહો કે પછી બ્લેકમેલિંગ કરી લોકો પાસેથી રૂપિયા પડાવવામાં આવી રહ્યા છે। ત્યારે દુબઈથી મિલન દરજી દ્વારા ચલાવાઈ રહેલા સાયબર ક્રાઇમના આંતરરાષ્ટ્રીય કારોબારમાં સંડોવાયેલા મૂળ અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના ઝરખિયા ગામ હરપુણા ગામ ખાતે સીતાનગર ચોકડી નજીક સીતાનગર સોસાયટીમાં રહેતા ચંદ્રેશ દયાળ ડુંગરભાઈ કાકડિયાને ઝડપી પાડવામાં આવ્યો હતો। આરોપીની પૂછપરછ કરતા તેને કબૂલાત કરી હતી કે આંતરરાષ્ટ્રીય સાયબર ક્રાઇમ આચરનાર મિલન દરજીને લોકો પાસે બેંક એકાઉન્ટ ઓપન કરાવી વાપરવા આપતો હતો। જે બેંક એકાઉન્ટમાં સાયબર ક્રાઇમ દ્વારા મેળવાયેલા રૂપિયા આરોપી ચંદ્રેશ કાકડિયા વિડ્રો કરવાની સાથે આંગળીયા કરતો હતો। તો સાયબર ક્રાઇમે આંતરરાષ્ટ્રીય સાયબર ક્રાઇમ ગેંગના સાગરીત ચંદ્રેશ દયાળભાઈ ડુંગરભાઈ કાકડિયાને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધો છે। બ્યુરો રિપોર્ટ G24 ન્યૂઝ।